હવે તમને કોઈ પોલીસ હોવાનું કહી અને રોકે તો ખરેખર પોલીસ છે કે કેમ તે નક્કી કરવું જરૂરી. રાજકોટમાં નકલી પોલીસ બનીને કુખ્યાત ઈસમે 40,000નો તોડ કર્યો. કારમાં બેસી ધાક ધમકી આપી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે લુખ્ખા તત્વો લોકોને છેતરવા માટે અલગ અલગ કિમિયાઓ પણ અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં નકલી પોલીસ બની અને 40,000નો તોડ કરનાર આરોપીને પોલીસે 5 મહિના બાદ ઝડપી પાડ્યો છે. શું હતી સમગ્ર ઘટના, એની વિગતે વાત કરીશું. રાજકોટ શહેરના કણકોટ વિસ્તારમાં રહેતો એક યુવક 5 મહિના પહેલા કોલગલની સાથે હોટેલમાં રંગરેલિયા મનાવી બહાર નીકળી પોતાની કારમાં જતો હતો, ત્યારે રસ્તામાં તેને નકલી પોલીસનો ભેટો થઈ ગયો હતો. નકલી પોલીસમેને તેને ધમકાવી ફિટ કરી દેવાની ધમકી આપીને ₹40,000નો તોડ કર્યો હતો. સમગ્ર બનાવ બાદ યુવકે નકલી પોલીસ સામે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે ગત તારીખ 20 જુલાઈની રાત્રિના 9:30 વાગ્યે તે પોતાની કાર લઈને બસ સ્ટેશન પાસે આવેલી ચાની દુકાને ચા પીતો હતો, ત્યારે એક મહિલા ત્યાં ઊભી હતી અને તેની સામે ઈશારા કરતી હતી. આ મહિલા કોલગલ હોવાનું લાગતા યુવક તેની નજીક ગયો હતો અને વાતચીત કરતા મહિલાએ શરીર સુખ માટે ₹1,500 કહ્યા હતા. યુવક તે યુવતીને લઈ અને બસ સ્ટેશન પાસેની મૂન હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે રંગરેલિયા મનાવી અને નીચે ઉતરી પોતાની કાર લઈને રવાના થયો હતો. યુવક જ્યારે ભૂતખાના ચોકથી 80 ફૂટ રોડ તરફ હ્યુન્ડાઈના શોરૂમ પાસે પહોંચ્યો, ત્યારે એક સ્કૂટર તેની સામે ધસી આવ્યું હતું અને તેની કાર ઊભી રખાવી પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી યુવક પાસે લાયસન્સ માંગ્યું હતું. યુવકે લાયસન્સ બતાવતા નકલી પોલીસ તેને મૂન હોટેલમાં તે એક છોકરી સાથે ખરાબ કામ કર્યું હોવાથી તારે પોલીસ સ્ટેશન આવવું પડશે એમ કહી અને ધમકાવવા લાગ્યો હતો અને તેની કારમાં બેસી ગયો હતો. ભક્તિનગર સર્કલથી કાર આગળ ચાલે છે, ત્યારે તે શખ્સે પોલીસ ચોકીએ જવું છે કે અહીં વહીવટ પતાવી દેવો છે એમ કહીને ₹1.5 લાખની માંગણી કરી હતી. યુવકે આટલા બધા રૂપિયાની સગવડ નથી થઈ શકે તેમ કહેતા પોલીસના સ્વાંગધારી શખ્સે તેને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. હોટેલમાં તે જે કંઈ કર્યું છે તે અંગે કેસ થશે તેમ કહી અને ₹40,000ની માંગ કરીને પડાવી લીધા હતા. ત્યારબાદ યુવકે સમગ્ર બનાવ અંગે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. PI બારોટ અને ASI લુવા સહિતની ટીમે હોટેલથી ઘટના સ્થળ સુધીના CCTV ચેક કરતા એ શખ્સના ફૂટેજ સામે આવ્યા હતા. ફૂટેજમાં દેખાતો શખ્સ ફરીથી ગુરુવારે રાત્રે બસ સ્ટેન્ડ પાસે દેખાતા પોલીસે તેને ઝડપી લીધો હતો, ત્યારે ઝડપાયેલો શખ્સ દૂધસાગર રોડ પર રહેતો અલ્તાફ દિલાવર ખેરડિયા હોવાનું સામે આવ્યું છે. અલ્તાફ અગાઉ પણ 9 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવી રહ્યું છે. અલ્તાફ ખેરડિયાએ આવા અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યાની શંકા સેવાઈ રહી છે. તો જ્યારે પણ આવી રીતે કોઈ તમને બ્લેકમેલ કરતું જોવા મળે ત્યારે તે ખરેખર જવાબદાર અધિકારી છે કે કેમ તે અંગે ખરાઈ કરવી જોઈએ. અને છતાં પણ જો આવી ઘટના તમારી સાથે બને છે તો તાત્કાલિક ધોરણે પોલીસને અરજી કરવી જોઈએ. ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ જોવા માટે આપ હવે રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.